આવી ગયા છે મોવા નેસોડ ચોકડીએ કેમ. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જ છો? અમે પણ મજામાંથી. સ્વાગત છે તમારું પ્રિય વિડીયોમાં. દોસ્તો આજે આવી ગયા છીએ નેસોડ ગામ, જ્યાં સરસ મજાની ગણપતિ બાપાની મૂર્તિ જ્યાં વેચાય છે. અને હમણાં તો ગણેશ ઉત્સવ આવી રહ્યો છે. ગણેશ ઉત્સવની ફૂલ તડામાર તૈયારી ચાલી છે. તો આજે પહેલાં નિહાળી છે આપણે ગણપતિ બાપાની મૂર્તિ. તમે જોઈ શકો છો કે સરસ મજાની એવી મોટી મોટી મૂર્તિ આવી ગઈ છે. અને આપણી સાથે અજયભાઈ, નાતુભાઈ બધાય છે. આગળ છે વિડીયોમાં બન્યા રહેજો. પ્લીઝ નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો દોસ્તો કેમ પણ સરસ મજાની મૂર્તિ જે અહીં નેસવડની ગામ છે તેની બાજુમાં મસ્ત મજાનો મોલ છે ગણપતિ બાપાનો. તમે જોઈ શકો છો એકથી એક મૂર્તિ બધી સળિયાતી છે. અને એનું ભાવની રેન્જ ને બધી આપણે જાણવાનું છે. ને આ સાઈડે મારા આતુભાઈ છે. આતુભાઈ શું કહેવું? બસ તો જો આવી ગયા છે મોવા નેસોડ ચોકડીએ, કેમ કે અત્યારે ટૂંક જ સમયની અંદર અને દોસ્તો તમે જોઈ શકો છો કે સરસ મજાની મૂર્તિ છે. અને આ ભાઈનું હજી કલર કામ પણ ચાલુ છે. ગોલ્ડન કલર કરે છે. ખૂબ સરસ મજાની એવી મૂર્તિ જાણે તમે જોઈ શકો છો. ને દોસ્તો જે આપણે મોટી મૂર્તિ નિહાળી છે અને હવે આપણે જવાનું છે નાની મૂર્તિ નિહાળવા. તમે જોઈ શકો છો સરસ મજાનું એવો ગણપતિ બાપા, જે શું કહેવાય કે ગણપતિ બાપા મૂર્તિ ખરાબ ન થાય એટલા માટે કાગળ ઓઢાડેલું છે. ગણપતિ બાપાની આ મૂર્તિ આવશે 2551 ની આવશે તમારે. પછી આગળ આવો તો અહીંયા અંદર બાપાવાળી મૂર્તિ આવશે. તો આ મૂર્તિ તમે લો ને તો 3051 માં આવશે. પછી એના આગળ બધી બની છે. પછી આ મોટી મૂર્તિ જોવા જાઓ તો અલગ અલગ નેમની મૂર્તિ, આ 4.5 ઇંચ છે, આ 5 ઇંચ છે, આ 2 ઇંચ છે, 18 ઇંચ છે, એ બધી અલગ અલગ ભાવ મળશે. દોસ્તો આપણે જે નેહવડ ગામની જે મૂર્તિ હતી ગણપતિ બાપાની, તે નિહાળીને આપણે નીકળી ગયા છીએ. હવે જવાનું છે આપણે મહુવા સિટીમાં. ત્યાં કેવી ગણપતિ બાપાની તૈયારી છે તે પણ નિહાળી છું. ને હું નજરભાઈ ને આતુભાઈ બધા હારી છીએ. નહીં અજયભાઈ? હા ભાઈ. ને હવે પહેલી વાર આપણે જોઈ મૂર્તિ, અને હવે બીજી જગ્યાએ જોવા જવાની છે. ત્યાં કેવી રેન્જમાં છે અને કેટલી મોટી સંખ્યામાં મૂર્તિ છે તે આપણે જોવાનું છે. અને અત્યારે અમે ગોતીએ કે કઈ બાજુ અત્યારે મૂર્તિ વેચાતી છે તે. અને જો આપણે જે મેન હાઈવે જ લીધેલો છે, જે આમ સાવરકુંડલાથી આવે ને આમ જાય છે મહુવા સિટીની અંદર. તો વિડીયોમાં બની રહેજો કન્ટિન્યુ, કેમ કે આજે આપણે ગણપતિ બાપાની મૂર્તિ પ્રોપર મહુવાની અંદર જે છે આપણે નિહાળવાની છે. મહુવા સિટીની અંદર પહોંચી ગયા છે અત્યારે. અને ક્યાં છે મૂર્તિ આપણે જોઈ જઈ. તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ ઠેઠ ગણપતિ બાપાની જે મૂર્તિ જે વેચાતી મસ્તની ગાંધીબાગ છે. આ નામ છે ગાંધીબાગ. અને તમે જોઈ શકો છો ચારે બાજુ એકલી મૂર્તિ જ છે મસ્ત મજાની. અને દોસ્તો આપણે જે પહેલી સાઈડ મૂર્તિ નિહાળી છે ગણપતિ બાપાની, અને હવે આ સાઈડ નિહાળવાની છે. અને અમારે અજયભાઈ, નાતુભાઈ ને ખાવાનું પણ શરૂ કરી દીધું છે. ગમે ત્યારે ભૂખ્યા જ હોય એમ ટાઈમ. શું હતું ભાઈ? તમારું ફેવરિટ પાઇનેપલ હતું ને, તમે તો ખાઈ લે એટલો હિંમત રાખ્યું તો ખરું. કાં છે ભાઈ? ખાવું તો પડે. તો હું એ ચાખી લઉં હું છે આનું. હું બાકી રીખ્યો પાઇનેપલ ખાવામાં, ખાતો જાઉં છું. અને દોસ્તો અહીં સરસ મજાની એવી નાળિયેરના છાલામાંથી બનાવેલી મૂર્તિ કેવી છે સરસ મજાની જોઈ શકો છો તમે. કાંઈ પ્રદૂષણ ન થાય, એને પાણીમાં સહેલાઈથી પાણી સાથે ભળી જાય.